એક્સપ્રેસ વે પર રિક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ પ્રતિબંધ છે કારણ કે તે હાઈ સ્પીડ અને નિયંત્રિત માર્ગ છે. આ ઘટનાથી માર્ગ સુરક્ષા અને ટોલ સંચાલન પર સવાલો ઊભા થાય છે. એક્સપ્રેસ પર માત્ર નિર્ધારિત શ્રેણીના વાહનો જ પ્રવેશ મળે છે. રિક્ષા જેવા 3 વ્હીલ વાહનોને સામાન્ય રીતે મંજૂરી નથી. આ સ્થિતિમાં રિક્ષા એક્સપ્રેસ પર કેવી રીતે પ્રવેશી તે મોટો પ્રશ્ન છે. ટોલ પ્લાઝા અથવા એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા તપાસની બેદરકારી રહી હોવાની આશંકા છે. જો આવા વાહનથી કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક ચિંતાનો વિષય છે. નિયમ અનુસાર પ્રતિબંધિત વાહનો એક્સપ્રેસ વે પર પ્રવેશે તો પ્રાથમિક જવાબદારી વાહન ચાલકની હોય છે. જો કે ટોલ સંચાલક અને માર્ગ સુરક્ષા માટે જવાબદાર એજન્સી ભૂમિકા તપાસ હેઠળ આવે છે. જો એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ખામી સાબિત હશે તો સંચાલન એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આ વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.